સીતારામ બધાયને. આજે છે આમ તો ચોથું નોરતું, 2 ત્રીજ હતી અને 1 નોરતું વધારે છે. તો હમણાં તો આખો દિવસ એમાં ને એમાં જાય. હમણાં અમારી યુનિફોર્મ નથી પહેરવાનો, બધા ડ્રેસના કોડ છે. કાયમ જેવો ડ્રેસ હોય ને કલર એ નક્કી કરીને બધા હોય તો પહેરી આવવાનો, ના હોય તો ચાલે, એટલે નિરાજ છે. એ યુનિફોર્મની ચિંતા નથી. અને આખો દિવસ હમણાં પૂજા હાંજે બપોરે આવીએ, રસોઈ કરીએ ને ખાઈએ ને પીએ ને કામ કરી લઈએ ને તા પાછું નાવાનું ધૂપ દીવાનું ટાણું થઈ જાય, એટલે હાંજે એમને પડી જાય. એક બેન જે છે એ વારંવાર પૂછે છે કે અજીતભાઈ જૂના ક્યાં ગામના છે? સોઢાણાના છે, જૂના ગામડાના. પણ એ રહ્યા નથી સોઢાણે, જન્મ એ બધાના અહીંયા છે. 70-80 વર્ષ પહેલાના બધા અહીંયા બાપ દાદા અહીંયા આવી ગયા છે, એટલે પોરબંદરમાં જ વાસ છે. હું જુનાગઢની છું. જુનાગઢ પાસે બરવાડા કરીને ગામ, એ પ્રોપર હું ત્યાંની છું, ગામડાની. એટલે આમ જ લાગુ બધા કાકાને કુટુંબ ને બધા છે જુનાગઢ, મારી મોટી બેન ને બધા, એટલે મૂળ જુનાગઢના. અને વાણીમાં જ્ઞાતિ મેર છે. કઈ જ્ઞાતિના છે? મેર જ્ઞાતિના છે, પોરબંદરના. પણ મેર જેવું વાણી જે બોલી હોય ને, બોલીથી માણસને ખબર પડી જાય કે આ કઈ જ્ઞાતિના છે. પણ હું પટેલ ભેગો મારો ઉછેર થયો છે નાનપણથી જ, અને પાછી ભણતી અને વ્યવસાય શિક્ષકનો. એટલે આપણો જે વાણી છે ને એનો પ્રભાવ જે બધાને ખબર પડી જાય, પણ મારી વાણી પરથી નથી ખબર પડતી. કાયમથી કાયમ જે છે ને, મને એવો વિચાર આવતો કે બાને વિડીયોની અંદર લઉં છું તો હવે બાબીના વિડીયો નથી ઉતારવાનું, ગમતું નથી. પણ તમારી આટલી બધાની પેલી છે ને ઈચ્છા કે વિડીયો મારે ના છૂટકે, એમ થાય કે હાલને બનાવી નાખું ને મૂકી દઉં, 5-10 મિનિટ ગમે એમ કરીને કાઢી લઉં. કાલે બનાવી હતી બટેટાની ખીચડી. બી શેકી, ફોતરા ઉખેડી, એનો થોડાક હોય એટલે મિક્સર ના બગાડું, ખાંડણીની અંદર ભૂકો કરી અને એની અંદર દહીંનું ભરવું. બટેટા બાફી નહીં કરાય, કાચાઈ વઘારાય કુકરમાં, 2 કરાય. પછી બધી પેસ્ટ નાખી, મરચાં અને આદુ ને ધાણા ભાજી ને આવું બધું નાખીને લીમડાનો વઘાર કરી અને એકદમ લાગે એમ થાય કે કોકને, ઘણા એમ કહેતા હતા કે મોરિયાની ખીચડી છે, ઘણા સાબુદાણાની બટેટાની સાબુદાણાની ખીચડી છે, ઘણા વળી સુરણનું ને એવું કંઈક શાકનું કહેતા હતા. પણ કાંઈ નહોતું, એ હતી થાળીમાં બધી ફેલાવી હતી ને, ઠરી જાય, એકદમ ગરમ ગરમ હતી. પછી ગુરુવાર હતો એટલે અમે 2 મા દીકરી વળી હું બીજું ખાઈએ, એટલે બધા એ કરી નાખી હતી બટેટાની ખીચડી ને ખાઈ લીધી, કેળા ને વેફર ને બધું નોખું ઈ રહ્યા ને અમે નોરિયા તો ખાઈ લીધું. એટલે આવું નવું નવું બનાવીએ, પેટ ભરાઈ જાય. ખીચડી ખાઈએ ને દહીંવાળી, દહીં નહોતું નાખ્યું, જ ઘોરવા જેવું કરી નાખ્યું. દહીં હોય ને તો બહુ મજા ના આવે, એટલી બધી બહુ ખાટું થઈ જાય. પછી અમરશક્તિ નામનો રાજા હતો. પછી એ રાજાના 3 સંતાનો. આપણા બાળકોને જે છે ને ક્યારેક ક્યારેક આપણે આવી વાત કરાય, જેથી એની અંદર જ્ઞાન પ્રતિભાનો વિકાસ થાય. કારણ કે બાળક રૂપિયા ગમે એટલા હશે, પણ આપણા બાળકોની અંદર જો બુદ્ધિ નહીં હોય ને તો આ રૂપિયા બધા નકામા છે. ઈશ્વર પાસે હંમેશા બુદ્ધિ માગવી, રૂપિયા ન માગવા. બુદ્ધિ હોય ને તો રૂપિયા આપમેળે બાળક કમાય જ નહીં. ક્યાંથી રૂપિયા કમાવાની બુદ્ધિ નક્કી કરે, બધું આપણું બુદ્ધિથી જ નક્કી થાય છે. એટલે ઈશ્વર પાસે બુદ્ધિ માગવી. અમરશક્તિના 3 દીકરા, રાજા હતો. પણ 3 દીકરા જે છે એ રાજ ચલાવે ને એટલી બુદ્ધિ નહીં, આળિયા ભોળિયા જેવા. એટલે અમરશક્તિ ચિંતામાં કે હવે મારે કરવું હું, મારી રાજની ધુરા સંભાળશે કોણ? મોટો દીકરો એવો, વચલો એવો ને ત્રીજો એવો. એટલે એને રાજાના જે સભાસદો હતા ને એને બોલાવ્યા, સભાસદોને બોલાવ્યા. હવે હાલો બકાલા વાળો આવ્યો ને મારે એની પાસેથી લેવાના છે બટેટા. કાલ મેં કીધું તું બટેટા લેતો આવજો, હું બટેટા લઈ અને પછી આગળ વિડીયો બનાવું. એટલી ગરમી થાય છે. શાકભાજી લઈને આવી, બારોબાર શાકભાજી વાળો આવ્યો, એમાં ખોટી થઈ ગઈ. એની પાસેથી મગાવી લો, માર્કેટે વેતાવે ન આવે. અમરશક્તિ રાજાની વાત કરતી હતી. રાજાએ પોતાના દીકરાઓને બુદ્ધિવાન બનાવવા માટે છે ને, રાજ્યની અંદર, ગામની અંદર આસપાસના જે મહાન જ્ઞાનીઓ હતા એને પોતાના રાજ્યની અંદર ભેગા કર્યા અને ઇનામ રાખ્યું કે મારા દીકરાને કોઈ બુદ્ધિ અપાવે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તો હું એને માયગે મોઢું ઇનામ આપું અને રાજ્યનો ઘણો બધો હિસ્સો પણ આપું. બુદ્ધિ થોડી વેચાતી ચડે છે, માણસ બધું વેચાતું લઈએ. દુનિયાની અંદર પૈસા હોય ને તો તમે બધું ખરીદી શકો, બુદ્ધિ અને મા બાપ સિવાય. મા બાપે ભાડે મળે, મા બાપનો પ્રેમ ન મળે. એટલે બધાએ બહુ પ્રયત્ન કર્યા, પણ બુદ્ધિ વિના ના હોય, એને બુદ્ધિ આપવી તો બહુ મહા મુશ્કેલ થઈ પડે. બધા નિષ્ફળ ગયા, અમરશક્તિ મૂંઝાણો. એ સમય દરમિયાન વિષ્ણુ શર્મા હતા. તો વિષ્ણુ શર્મા જે છે ને
એ પોતે એના રાજ્યની અંદર આવ્યા અને એણે અમર શક્તિને મળ્યા અને જણાવ્યું કે તમારા દીકરાઓને જ્ઞાનની પ્રાપ્તિ હું કરાવું, બુદ્ધિની પ્રાપ્તિ, પણ તમારે એમાં હસ્તક્ષેપ નહીં કરવાનો. રાજા કે કાંઈ વાંધો નહીં, તમે જો જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકતા હોય તો હું તૈયાર છું, મારા છોકરાને તમને સોંપું. 6 મહિના સુધી પોતાના ગુરુકુળની અંદર કોઈ પણ પ્રકારના રાજ્યના હસ્તક્ષેપ વિના પોતાની જ દેખરેખ નીચે 3 દીકરાઓને વિષ્ણુ શર્મા પોતાના ગુરુકુળની અંદર લઈ ગયા. ત્યાં અનેક પશુ પક્ષીઓની અલગ અલગ વાર્તાઓ કરીને બતાવી. એને મિત્ર કોને કહેવાય, દુશ્મન કોને કહેવાય, ક્યારેક દુશ્મનના રૂપમાં મિત્ર હોય, મિત્રના રૂપમાં દુશ્મન હોય, મીઠું બોલતા હોય બધાય મારા ન હોય ને કડવું બોલતા હોય બધા દુશ્મન ના હોય. આ બધાય ભેદ એને સમજાવ્યા. શિયાળની જે ચતુરાઈ જેવા માણસોને સમજાવ્યા. પશુ પક્ષીઓના ઉદાહરણ ઉપરથી માણસોની બુદ્ધિ કેવી છે એ સમજાવ્યું. આવી એણે એક કરી પશુ પક્ષીઓના ઉદાહરણ લઈ પ્રેક્ટિકલ કરી અને 52 વાર્તા લખી. પોતે 52 એને વાત કહી. 52 વાર્તા 6 મહિનાની અંદર પૂર્ણ કરી અને આખો એણે ગ્રંથ લખી નાખ્યો અને એ ગ્રંથનું નામ આપ્યું પંચતંત્ર. અત્યારે દેશાવરની અંદર સમગ્ર ભારતમાં નહીં પણ વિદેશની અંદર પણ આ ગ્રંથ સંસ્કૃતમાં છે, પણ ગુજરાતીની અંદર ડબિંગ કરીને એટલો બધો પ્રચલિત છે કે બાળકોને આ ભણાવવામાં આવે છે અને એના ઉપરથી બાળક બુદ્ધિવાન બને, એની બુદ્ધિનો વિકાસ થાય કે માણસ કેવા હોય, જેવા દેખાતા હોય એવા હોય નહીં અને હોય એવા દેખાતા ના હોય. ઘણા જે છે ને દેખાવ કરવા માટે બધું કરતા હોય. ઓલા મર્યા પછી ખા ખીચડી એના જેવું. પ્રાણ જવાના હોય ત્યારે ધરાર મોઢામાં ભરાવું અને માણસને 5 માણસ જોઈને એમ કહે કે વાહ બહુ છે. એટલે આ ભેદ જે છે ને એ માણસનો જે સમજે ને એ જ સમજે ને એના માટે તો બુદ્ધિ જોઈએ. બુદ્ધિ વિના તો ખાલી વાવા કરવા વાળા ને તાલીઓ પાડવા વાળા તમને ભાડે મળી દે. આપણે નેતાઓ જે છે, કઈ નેતાઓને ભાષણ સાંભળવા કોઈ નથી જતા, ત્યાં 500 હજારના રાખેલા હોય. આ તમે જોજો ગમે ત્યાં. આપણે કઈ સોશિયલ મીડિયાના ઓલાથી જાણીતા ઓલા છીએ એટલે કઈ નથી. તમે બધા નથી જાણીતા છીએ. જો વર્ગખંડની અંદર કોઈ વિદ્યાર્થીને બોલાવવા પડે, તમે જોયું પૈસા ભરીને બોલાવવા પડે. પછી કોઈ મહાન આપણા જે પ્રેમાનંદજી મહારાજ છે એનું દર્શન કાયમ કુંજ ગલીની અંદર એ દર્શન દે છે. ત્યારે રાત્રિના સમય દરમિયાન પોતાની નીંદર ઉડાડી અને એના દર્શનાર્થે માણસો જાય છે. રિક્ષા જાય પછી વાત કરું. આપણે કોઈ દિવસ કોઈને એને નિમંત્રણ આપ્યું પ્રેમાનંદજી મહારાજ તમે મારા દર્શને આવજો. ભાવ છે અને ભાવથી અને લાગણીથી કરવું અને દેખાવ કરવો ને એ તો અલગ છે બધું. એટલે બુદ્ધિ વેચાતી ન મળે. પરંતુ પંચતંત્ર આ ગ્રંથની રચના પછી 3 દીકરા બુદ્ધિવાન બન્યા, એકદમ ગુણવાન બન્યા. રાજ્યની ધુરા કઈ રીતે ચલાવી એનું એને જ્ઞાન થયું. કોનો ભરોસો કરવો ને કોનો ન કરવો એની એને બધી બુદ્ધિની પ્રાપ્તિ થઈ. અને ત્યાર પછી વિશ્વભરની અંદર આ ગ્રંથ પ્રચલિત થયો વિષ્ણુ શર્માનો. અને એમાં સ્વાર્થ ભાગીદાર બન્યા નારાયણ પંડિત. એણે હિતોપદેશ લખ્યો ને એણે પણ થોડીક આવી રીતની વાર્તા લખી, હિતોપદેશ ગ્રંથ. આપણા બાળકને આપણે મોબાઈલ ન આપીએ. અત્યારે હાલમાં નાના બાળકોને મોબાઈલ બિલકુલ ન આપીએ. એનાથી આંખના કેન્સર થાય છે, મગજ ઉપર અસર થાય છે, માનસિક સ્તર નીચું જાય છે અને બાળકના વિકાસ થવાની બધી આસપાસની જે કેપેસિટી છે ને એ બધી દૂર થઈ જાય છે. એટલે આવી વાર્તાઓ કહીએ. મને યાદ છે ત્યાં સુધી દાદા દાદી ભેગા રહેતા, નાના બાળકોને ભેગા રાખતા, મા બાપ કામ કરતા અને છોકરાઓનું એ ધ્યાન રાખતા ને ત્યારે મા બાપ જે છે ને એને ખબર ના હોય કે એના દાદા દાદી એને સરસ મજાની વાર્તાઓ અલગ અલગ રાજાઓની, રજવાડાઓની, ભગવાનની આવી વાર્તાઓ કઈ બુદ્ધિનો વિકાસ કરાવતા. અત્યારે દાદા દાદી તો ભેગા રહેતા નથી. દીકરાને વહુને પોસાતા નથી. દીકરાને વહુને પોસાય તો ડોહલા હખણા રહેતા નથી. એના સ્વભાવો નડે છે. બધા હાઇબ્રિડ ખાણા ખાઈને બધાના મગજ બગડી ગયા છે. એટલે ક્યાંક કોક નસીબદાર પરિવાર હોય અને એના બાળકોને દાદા દાદીનો પ્રેમ અને એની વાર્તાઓ નસીબમાં હોય અને વાર્તાઓ દાદા દાદી કહીએ તો અત્યારની પેઢી સાંભળતી નથી મોબાઈલને કારણે. એટલે આવું બધું થયું છે. પણ બાળકને ખરેખર પૈસા આપવા કરતાં એને જ્ઞાન આપવું, એને બુદ્ધિનો વિકાસ થાય એવા સ્કોપ એની આસપાસ કરવા. પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ કરવાથી પર્સનાલિટીનો વિકાસ ન થાય. સરસ મજાના તમે સ્ટ્રેટ વાળ કરાવો, મેકઅપ કરાવો, સરસ મજાના સજી ધજી અને વિડીયો બનાવો તો એ તમને સજવા ધજવા જોનારા, તમારા રૂપને ચાહનારા
5 જણા કદાચ મળી પણ જાય, પણ અત્યારે બધાને સારું અને જ્ઞાન જોઈએ છે, અને એ જ્ઞાન જે છે એ ક્યાંય વેચાતું મળતું નથી, આપણે અંદર વિકસિત થાય. એટલે બાળકને હંમેશા માટે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં મોકલવાને બદલે ઘરથી જ એનું વ્યક્તિત્વ ઘડાય એવો વિકાસ કરવો, અને એવા ગુરુના સાનિધ્યમાં એને શિક્ષણ મળે એવા પ્રયત્ન મા બાપે જ કરવા જોઈએ. જો આપણા બાળકનું આપણે ધ્યાન નહીં આપીએ તો આપણે બધો પૈસો મેળવેલો જે છે ને, ભેગો કરેલો, એ બધો નકામો છે. એટલે પૈસાને પ્રાધાન્ય આપતા પહેલાં બાળકને સમય આપીએ, એના વિકાસમાં આપણે મદદરૂપ થઈએ, એને નડતા, એને અડચણરૂપ આવતા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીએ, અને બાળકના ભાવિ વિકાસને ધ્યાનમાં લઈ અને એને સારો નાગરિક બનાવીએ, તો આપણા મૃત્યુ પછી પણ આપણે કોઈ પણ પ્રકારનો ડંખ ન રહીએ કે મારું છોકરું દુઃખી થશે. તો આવી જ સરસ વાર્તાઓ સાથે મારા વિચારો જો તમને ગમતા હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને કાંઈ પણ તમને નડતા પ્રશ્ન હોય તો ચોક્કસ મને જણાવજો, મારું એનું નિવારણ મારી પાસે હશે તો ચોક્કસ જવાબ આપીશ. આવજો. સીતારામ.